આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામમાં વોટરશેડની અંગેની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવતી હોય એ કામગીરી કાવલી ગામમાં આજ દિન સુધી પૂર્ણ થઈ નથી, હજુ પણ અધૂરી છે। વારંવાર કાવલી ગ્રામ પંચાયત અને તાલુકાના ટીડીઓ સાહેબ પણ લેખિતમાં અરજી આપેલ છે, તો પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ને ગંદકીનું કોઈ નિરાકરણ કાવલી ગ્રામ પંચાયત આજ દિન સુધી સોલ્યુશન લાવી નથી। સામ્રાજ્ય ફેલાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગામની મુખ્ય શેરીઓ, જાહેર સ્થળો અને ગટરોની આસપાસ કચરાના ઢગલા જોવા મળતા દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ચેપી રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે। આના માટે જવાબદાર કોણ? કાવલી ગ્રામ પંચાયત આના ઉપર ધ્યાન દોરશે એ જોવાનું રહ્યું। કાવલી પંચાયતની અંદર અરજી આપેલી લગભગ 1 મહિનો ને 8 દિવસ થઈ ગયા તો એ લોકોએ ધ્યાન દીધું નથી। મેં કીધું વારંવાર સરપંચ સાહેબ પાસે 3 વખત ગયો, 3 વખત મને જવાબ દીધો કે અમારી પાસે બજેટ નથી। તો પછી 15 દિવસ પછી હું ગયો ફરી એમની પાસેથી, એમને મને પછી જવાબ એવો આપ્યો કે અમે બીજેપી વાળાનું કામ અમે કરતા નથી। હાલાંકि હું સક્રિય કાર્યકર 25 વર્ષથી બીજેપીનો કામ કરું છું, નિષ્ઠાપૂર્વક કામ કરું છું સાહેબ। મારી જોડે અન્યાય થાય છે અને સરપંચ પક્ષપાત કરે છે। અમારે આની અંદર આ નળી જે અમારે સાફ સફાઈની અરજી સાહેબ મેં 3-4 જગ્યાએ આપેલી છે। પંચાયતમાં આપી, જિલ્લા એમાં જંબુસરમાં આપી, કલેક્ટર સાહેબને પણ આપેલી સાહેબ, તો એનું કોઈ નિવારણ આપ્યું નથી। અમે ટીડીઓ સાહેબ પાસે હું 3 વખત ગયો, ટીડીઓ સાહેબ એવું કહે છે કે ભાઈ અમે 2-3 દિવસની અંદર તલાટી સાહેબને ઓર્ડર આપી દઈએ છીએ। તો અમારી હોમી જ ફોન કરે તલાટી સાહેબને, એટલે આની અંદર સરપંચ, તલાટી અને ટીડીઓ સાહેબ મિની ભગત છે। આની અંદર સાહેબ એવું છે કે અમારી જે જમીન છે 50 એકર જમીન છે, અમારા ખેડૂતો છે બધા અહીંયા, 50 એકર જમીન પડતર રહેશે તેની જિમ્મેદારી કોણ લેશે? હાલાંકि 3 વખત રસ્તો સુકાઈ ગયો, સાફ થઈ ગયો। મારો જવાબ પણ માંગ્યો જંબુસર, એમને જવાબ મેં લેખિતમાં જે અરજી આપી તેનો જવાબ મારો માંગ્યો। મેં નિવેદનમાં આપ્યું કે સાહેબ મને ત્યાંથી લખીને આપ્યું કે ભાઈ તમારું શું છે, તો મારો જવાબ લીધો। એમને મને કીધું કે તમારો પ્રશ્ન જે છે તે પાણી સુકાઈ જશે અને ઝાડી ઝાકડી જે છે તે હમણાં પોઝિશન છે નહીં, પણ એ રસ્તો તમારો થઈ જશે, સુકાશે। ત્યાર પછી 3 વખત વરસાદ પડ્યો, 3 વખત સુકાઈ, પણ આ લોકોએ નિષ્કાળજી રાખી છે। પક્ષપાત કયો સરપંચે જાતે પક્ષપાત કરે છે। અમારું કામ કરતા ખુલ્લા શબ્દોમાં કહે છે કે બીજેપી વાળાનું કામ અમે નથી કરતા છે। કઈ સત્તાના સરપંચ શ્રી છે અત્યારે? કોંગ્રેસ પાર્ટીના સરપંચ શ્રી છે અમે સાહેબ, ને મને વારંવાર 2-3 વખત કે બહુ ચાલતા ના બાકી તારા હાથ પગ મોંઘી નાખીશું। આગામી અહીંયા જે કાવડીની અંદર બીજેપીના સક્રિય કાર્યકર તરીકે હું કામ કરું છું અને એજન્ટ તરીકે પણ હું અહીંયા હાજરી આપું છું। દર ઇલેક્શનની અંદર હું પોતે એજન્ટ તરીકે રહું છું અને એજન્ટ તરીકે રહું છું તો મને કહે છે કે તારે ભાજપની કામગીરી કરતો ના બાકી તારા હાથ પગ અમે મોંઘી નાખીશું। વારંવાર સાહેબ આવા અમને એ લોકોએ જવાબ આપેલા। મીડિયાના માધ્યમથી તમે જે ડી કિશન સ્વામી છે, જે આપણા ધારાસભ્ય 150 વિધાનસભાના, એના શું કહેશો મીડિયાના માધ્યમથી? મીડિયામાં માધ્યમથી આપણા ધારાસભ્ય સાહેબને કહું છું કે સાહેબ મને કોઈ ન્યાય મળતો નથી। જ્યારે હું 25 વર્ષથી નિષ્ઠાપૂર્વક કામ કરું છું તો મારા જેવા માણસને ન્યાય ના મળે તો આમ જનતાનો ન્યાય ક્યાંથી મળવાનો છે? એવું છે? શું માંગ કરો છો તમે? અમારે કશું નહીં, અમારો રસ્તો સાફ જોઈએ, બરોબર, અમારે ગંદકી જોઈતી નથી। ના ગટર લાઈન જે કર્યું છે હજુ કોઈ નિકાલ આવ્યો નથી। ગટર લાઈન તમારા ફરિયાદ નથી? ગટર લાઈન એવી બનાવી ત્યાં બધું આ ગટર લાઈન નું પાણી બહાર આવે। ગટર લાઈન નવી ગટર લાઈન આપી છે, તે કનેક્શનો લોકોને આપી દીધો નવી ગટર લાઈન ની અંદર। હવે એક હટલા કે દલિત લોકો આટલા ગંદકી ની અંદર છે, પાણી અહીં જાય છે, પાણી પીવાનું ભરવા, પીવાનું પાણી દલિત લોકો બધા અહીંથી લઈ જાય છે। અહીંથી આ હેન્ડપંપ છે ને ત્યાંથી પાણી ભરીને જાય છે। આટલા પાણીમાં અમારે પાણી લઈને આવવાનું। અમે પાણી ભરવા જઈએ તો જવાતું નહીં, પડી જવાય એવું પાણી ભરાય જાય, પણ અમારું કરવા કોઈ રાજી જ નથી। શું માંગ કરો તમે? અમારું કઈ કરો હવે તમે, તમારો રસ્તો વ્યવસ્થિત બની જાય, ગટર લાઈન આવી જાય એવી માંગ? આ નગરીની અંદર સાહેબ રાઠોડ સમાજની નગરી છે। ચોમાસાની અંદર આટલું પાણી સાહેબ ચોમાસાની અંદર આવે છે, એટલી તકલીફ છે લોકોને, કોઈ પોઝિશન એમની જોવા આવતા નથી। ખાલી સરપંચ આવી ચક્કરી મારી નહીં જાય છે, કહીએ કે ભાઈ સ્કૂલ પાસે આવી જાઓ, સ્કૂલ મેં નહીં આવ્યું, અહીંથી કઈથી આવે તમે? આટલું તો પાણી છે, એને નિકાલ નથી કરતા। જે ગામની ચોફડા જે ગટર લાઈનો છે ચોકઅપ કરી દીધી, કહીએ તો એ ગટર લાઈનો ચોકઅપ ના હોય તો પછી પાણી ક્યાંથી ભરવાનું? આ દલિત લોકોને, રાઠોડ સમાજ લોકોને તકલીફ છે વધારે છે, એટલે જલપૂર્વક અમારી નિષ્ઠાપૂર્વક કામગીરી આવી થાય વહેલી તકે, નહીં તો અમારી જે મેં નળીની અરજી સાહેબ આપી છે એની અંદર 1 મહિનો ને લગભગ 1.5 મહિનો થઈ ગયો સાહેબ, કોઈ એની તકેવારી કરતા નથી।
અને સરપંચ ખુલ્લું જ લાગે છે કે બીજેપી વાળાનું કામ તો હવે કરતા જ નથી, ખુલ્લું જ કહે છે સાહેબ. નળી વિશે જે તમે જે અરજી કરેલી છે એના વિશે તમે શું માંગ કરો છો? નળી હું માંગ એવું કરું છું કે સાહેબ જે નળી અમારી છે 1.5 કિલોમીટરનું અંતર છે, આપણે ઝાડી ઝાખરા આમ નીલ થઈ કે અમારી જે જમીન છે 50 એકર જમીન તે પડતર રહેશે તેનો જિમ્મેદાર કોણ છે? ટીડીઓ સાહેબને કાલે પણ મેં ફોન કર્યો ટીડીઓ સાહેબને કીધું કે સાહેબ આનું પોઝિશન શું છે, તમારે શું કરવાનું છે? ટીડીઓ સાહેબે મને કીધું